ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત આજે પાટણ એપીએમસી હોલ ખાતે પાટણ વિધાનસભા બેઠકના સક્રિય સદસ્યનું સંમેલન રાજ્યસભાના સાંસદ મયંક નાયકની અધ્યક્ષતામાં યોજાયું હતું, જેમાં ભાજપના આગેવાનો કાર્યકરોએ સંગઠન મજબૂત કરવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુમાં વધુ ગામો સમરસ બને તેમજ પાટણ વિધાનસભાની આવનારી ચૂંટણી મજબૂત રીતે જીતી શકાય તે માટે અત્યારથી જ કામે લાગી જવા માટે કાર્યકરોને આહવાન કર્યું હતું। પાટણ એપીએમસી ખાતે 18 પાટણ વિધાનસભા બેઠકના સક્રિય સભ્યોનું સંમેલન યોજાયું હતું, જેમાં ત્રણેય મંડળના નોંધાયેલા તમામ સભ્યો અને બીજેપીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોને સંબોધતા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાંથી સૌથી વધુ કાર્યકરોનું સંવેદન મળે છે, તેના કારણે જ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે। પાર્ટીનો દરેક કાર્યકર પોતાના કામો એક બાજુ મૂકી પાર્ટીના કામોને પ્રાધાન્ય આપે છે, જેથી ગુજરાતમાં બીજેપી અગંદના પગની જેમ 30 વર્ષથી શાસન કરી રહી છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકારમાં જે રીતે વિકાસ કાર્યો થઈ રહ્યા છે, પ્રજાલક્ષી કાર્યો થઈ રહ્યા છે, રાજ્યને દેશ મજબૂત કરવાના કામો થઈ રહ્યા છે, તે અંગે કાર્યકર્તાઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી। તારીખ 10, 11 અને 12ના રોજ પાર્ટીની યોજના પ્રમાણે ગાંવ બસ્તી ચલો અભિયાન કાર્યક્રમ યોજાશે, જેમાં પાર્ટીનો દરેક કાર્યક્રમ એક ગામમાં 8 કલાક રોકાશે અને ત્યાં ગામના મંદિરો અને જાહેર સ્થળોની સફાઈ કરશે, તેમજ પ્રાથમિક શાળાઓ, આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઓફિસ, આંગણવાડી કેન્દ્રનું નિરીક્ષણ પણ કાર્યકરો દ્વારા કરાશે। દરેક સમાજના અગ્રણીઓ સાથે પાર્ટીના કાર્યકરો વાર્તાલાપ કરશે। આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે તેમજ ભારતીય જનતા પાર્ટીના પાટણ વિધાનસભાના સક્રિય સભ્યોના સંમેલનમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર થયો। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અને હાલના વડાપ્રધાન તરીકે તેમજ માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારમાં ડબલ એન્જિન સરકારમાં જે રીતે વિકાસના કાર્યો થઈ રહ્યા છે, પ્રજાલક્ષી કાર્યો થઈ રહ્યા છે, રાજ્ય અને દેશને મજબૂત કરવાના જે કાર્યો થઈ રહ્યા છે, એની ચર્ચા અને ચિંતા કાર્યકર્તાઓ સાથે કરી અને આવનારા દિવસોમાં પાટણ વિધાનસભા મજબૂત રીતે જીતી શકાય એ માટે દરેક કાર્યકર્તા પોતપોતાના બૂથમાં અત્યારથી જ કામે લાગે એ માટેની મેં એમની સાથે ચર્ચા પણ કરીશ। એનું આયોજન પણ આવનારા દિવસે બેસીને કરવાના છે। 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો જન્મદિવસ, સ્થાપના દિવસ। 1980માં 6 એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયેલી। દર વર્ષે પાર્ટી દ્વારા આ સ્થાપના દિવસ ઉજવવામાં આવે અને એને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમનું આયોજન થાય। તો આ વખતે પણ 6 એપ્રિલે દરેક કાર્યકર્તાઓએ પોતાના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવ્યો હતો, એની સાથે સેલ્ફી લીધી હતી। એ પછી દરેક વિધાનસભામાં સક્રિય સદસ્યના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાની 3 વિધાનસભાના સક્રિય સભ્યના સંમેલન આજે પૂરા થયા છે। આજે 4 વાગે છેલ્લું જે છે એ સિદ્ધપુર વિધાનસભાનું સંમેલન પણ થવા જઈ રહ્યું છે।